નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી વાર્તા સાંભળવા કહેવા જઈ રહ્યો છું. તે માત્ર વાર્તા નથી પણ જીવનનો એક મોટો સત્ય છે. આ વાર્તા આપણને શીખવશે કે સમાજ બદલવા આપણે શું કરી શકીએ. તો આપણે ચાલો શરૂઆત કરીએ. એક નાનું ગામ હતું. દિવસ દરમિયાન બધું સારું હતું. દિવસે બધું સારું હતું. લોકો બાકડે બેસીને વાતો કરતા, વડલે બેસતા, એકબીજાની મજાક ઉડાડતા અને ગાયો બધું ચરાવતા જતા, બધું કામ કરતા. પણ આખું ગામ અંધારામાં રાત પડે ત્યારે ડૂબી જતું હતું. લોકો ડરતા, બહાર જવાનું ટાળતા. રાત્રે અંધારું હોય એટલે કોઈ ગામમાં બહાર જઈને સ્વાભાવિક વાત છે, પણ ત્યાં લાઇટ કે એટલી બધી સુવિધા એટલી નથી. ગામના લોકો કહેતા કે આપણે શું કરી શકીએ, હવે આ તો વર્ષોથી આવું ચાલી આવે છે, તો આપણે કરવું શું. તો સમાજમાં ઘણી સમસ્યા એવી છે જે આપણે એવી છે કે કહીને સ્વીકારી લઈએ છીએ. આપણે શરૂઆતમાં જ એક દિવસ એક નાનો છોકરો ગામમાં આવ્યો. તેની પાસે એક નાનો દીવો હતો. તો રાત પડી તો બધા લોકો ઘરમાં છુપાઈ ગયા અને ઘરમાં જતા રહ્યા. છુપાઈ ગયા એટલે ઘરમાં જતા રહ્યા. એટલે છોકરો ત્યાં પોતાનો દીવો સાથે લઈને બહાર નીકળ્યો. લોકો તેની મજાક નીકળી ગયા કે અરે આ નાનો દીવો શું કામનો, હવે આ નાનું છોકરું શું દીવો લઈને નીકળી ગયું છે ગામમાં, આટલા મોટા અંધકારમાં કંઈક ફેર નહીં પડે. છોકરો શાંતિથી બોલ્યો, મારા માટે તો આ પૂરતું જ છે. એક વૃદ્ધ માણસ આ જોઈ રહ્યો હતો. તેને વિચાર્યું, જો આ નાનો છોકરો કંઈક કરી શકે તો હું કેમ નહીં. તે છોકરાથી એ દાદાને પ્રેરણા મળી. તો દીવો લાવ્યો, પછી બીજો દીવો લાવ્યો, પછી ત્રીજા લોકોએ દીવો લઈ લાવ્યા, એટલે 3-4 લોકો દીવા લઈને આવી ગયા. પછી થોડા સમયમાં આખું ગામ પ્રકાશિત થઈ ગયું. લોકો હવે ડરતા ન હતા. રસ્તા પર ચાલતા, વાતો કરતા. રાત્રે અંધારામાં કોઈ ઘરની બહાર ના નીકળે, પણ ગામમાં લોકો નીકળતા. અંધારું હંમેશા દૂર થઈ ગયું ગામમાં. તો આ વાર્તા આપણને શું શીખવે છે કહું, એક નાનું કામ પણ મોટો બદલાવ લાવી શકે છે. તેથી સમાજ માટે સૌની રાહ જોવી જરૂરી નથી. તમે શરૂઆત કરો, બાકી તો સમાજ અને દેશ તમારા પાછળ જોડાઈ જ જશે. બી ધ ચેન્જ નો સાચો અર્થ અને એ આ વાર્તામાં જાણવા અને સમજવા મળ્યો છે તમને. આજના સમાજ સાથે જોડાણ કેવી રીતે કરવું, આજના સમયમાં જોઈશું તો સ્વચ્છતા, શિક્ષણ, સચ્ચાઈ, પર્યાવરણ અને દરેક જગ્યાએ આમાં કામ કરવાનું હોય છે. એક દીવો બનાવીએ તો આખો સમાજ અને દેશ ઉજળો કરી નાખે. તો મિત્રો, અંધારું દૂર કરવાની રાહ ના જુઓ. તમારો દીવો પ્રગટેલો છે, ખાલી તેને પ્રજ્વલિત કરીને પ્રકાશ ફેલાવવાનો છે જ્ઞાનનો. તેથી આ વાર્તા નહીં પણ એક સાચો દ્રષ્ટિકોણ મેં તમને આપ્યો છે. તેથી આ વાર્તા તમને કેવી લાગી અને તમારા જીવનમાં કેવો બદલાવ આવશે અને તમે આ વાર્તાથી તમને શું પ્રેરણા મળી તે તમે આ વિડીયોમાં જરૂર કોમેન્ટ કરજો. અને આ વિડીયો જરૂરથી શેર કરજો, લાઈક કરજો. સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે, પણ આ વાર્તા તમારા જીવનમાં ઉતારજો.